અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની છેલ્લા 24 કલાકથી જે ધમાકેદાર બેટિંગ થઈ રહી છે અને તેને જ પગલે જે મોડાસાના જે સોસાયટી એરિયા છે તેમાં ઢીંચણસમાં પાણી ભરાયા છે। દ્રશ્યો બતાવવા માંગી જે પ્રકારે કે આ મોડાસાના જે પોશ વિસ્તાર ગણાતા એવા વિદ્યાકુંજ સોસાયટીના દ્રશ્યો છે કે જ્યાં જે રાત્રિ દરમિયાન જે 5 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો અને તેને જ પગલે હાલ જે સોસાયટીની જે હાલત છે તે ક્યાંક ને ક્યાંક હદથી બદતર થઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ક્યાંક ઢીંચણ સુધીના જે પાણી છે તે પણ સોસાયટીમાં ભરાયા છે, લોકોના ઘરોમાં પણ પાણી ભરાયેલા છે અને જે પ્રકારે દ્રશ્યો આપ જોઈ શકો છો કે લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે અને તેને જ પગલે જે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે, લોકોને ડોલ વડે અને એનાથી પાણી કાઢવાનો હાલ વારો આવે છે તે પ્રકારની પરિસ્થિતિ છેલ્લા 12 કલાકથી આ પાણી લોકોના ઘરમાં ઘૂસેલા છે। પરંતુ જે હજી જે પાણી છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને જે મેઘરાજા છે તે સતત વરસી રહ્યા છે અને તેને પગલે જે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘરમાં પણ જોઈ શકો જે પ્રકારે કે પાણી ભરાયેલા છે તેને પગલે જે તેમની ઘર વખરી છે તે પણ ક્યાંક ને ક્યાંક પાણીમાં પલળી તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે બેન સાથે વાતચીત કરીશું। બેન, શું નામ છે અને કઈ જગ્યાએ તમારું ઘર છે અને કઈ પરિસ્થિતિ હાલત ત્યારે? મારું નામ ચંદ્રિકા અનિલકુમાર શાહ છે। હું વિદ્યાકુંજ સોસાયટીમાં રહું છું। રાત્રે 11 વાગે પછી મેઘરાજા વરસવાનું ચાલુ કર્યું છે તો રાત્રે 1 વાગે પછી અમારા ઘરોમાં ધીરે ધીરે પાણી ભરાતા તમે જુઓ છો કે અમારા ઘરની હાલત 1:30 વાગ્યાથી આની આ કન્ડિશનમાં ઢીંચણ પાણી હતા। હમણાં હાલમાં થોડાક પાણી ઉતરેલા છે। રાત્રે પછી અમે નગરપાલિકામાં 50 ફોન કર્યા છે, હજી સુધી કોઈ ફોન ઉપાડ્યો નથી, કોઈ અમારી મદદ કરવા આવ્યું નથી। અમને તો હજી એ ટેન્શન છે કે આ પાણી 12 કલાક થઈ ગયા છે, હજી ઘરમાંથી ઉતર્યું નથી, પણ હવે ક્યારે ઉતરશે, રાત્રે ક્યારે ઊંઘીશું ક્યાં, એ બધી ટેન્શન થઈ રહી છે। જે સવાર પછી અમારા ચાય નાસ્તો કશું નથી, ઘરમાં બા અને દાદા મોટી ઉંમરના છે એમને રેસ્ક્યુ કરાવવામાં આવ્યા છે અને અત્યારે જમવાનો અને પાણીની વ્યવસ્થા બહાર બજારમાંથી લાવવામાં આવી છે અને ઘરમાં તો ઘણું જ નુકસાન થઈ ગયું છે। ઇલેક્ટ્રિક વસ્તુઓ, સોફા, પલંગ, રસોડાની બધી વખરીઓ, બધી ચીજ વસ્તુઓ બધી પલળી ગઈ છે। આ નુકસાન દર વર્ષે અમને આ નુકસાન થાય છે। બેન, આ સમસ્યા કેટલા વર્ષથી છે અને કોઈ રજૂઆત તમે કરેલી છે અગાઉ? હમણાં જ મેં વચ્ચે રજૂઆત કરી હતી જ્યારે અમારા રોડ નવા બન્યા ને ત્યારે નગરપાલિકાના સાહેબ આવ્યા હતા ત્યારે અમે સાહેબને રિક્વેસ્ટથી કીધું હતું કે સર અમને એવી રીતે કરી આપો, રોડ એવી રીતે તમે બનાવો કે અમારા વિદ્યાકુંજમાં પાણી ના ભરાય। ત્યારે એમનો એવો આન્સર સાંભળીને અમે તો ચૂપચાપ ઘરમાં આવી ગયા। એમને એવો આન્સર આપ્યો કે બેન પાણી તો રહેશે જ, તો કંઈ વાંધો નહીં, અમે તો પાણીનો સામનો કરીશું, ભગવાન તો તમને મોટી મોટી મુશ્કેલીઓનો સામનો કરાવશે। અમને અમારી આ પરિસ્થિતિ જુઓ છો, નાના ઘરમાં ભૂલકાઓ છે, ચાય નથી, નાસ્તોય નથી અને કાંઈ નહીં, જમવાનું અત્યારે બજારથી મંગાવવું પડ્યું છે અને છોકરાઓની તો મોટી એક્ઝામો ચાલે છે, એક્ઝામના લીધે આ વાંચવામાં કશું મળ્યું નથી એટલે ઘણો ડિસ્ટર્બ થઈ ગયા છે મારા છોકરાઓ તો। અમને તો પાણી કરતાં તો એક્ઝામની વધારે ટેન્શન છે। તો આ રહીશ છે વિદ્યાકુંજ સોસાયટીના કે તેમનું કહેવું છે કે તેમના ઘરમાં પાણી ભરાયેલા છે અને જે પ્રકારે ઘરની જે ઘરવખરી છે તે પણ ક્યાંક ને ક્યાંક પાણીમાં પડી છે, એમને પ્રોટેક્શન આપ્યું છે, પરંતુ આ પ્રકારની પરિસ્થિતિમાં કઈ રીતે ઘરમાં રહેવું તે પણ એક મોટી વસ્તુ છે। આ રસોડાના જે દ્રશ્યો છે ત્યાં પણ આપ જોઈ શકો છો કે જે વસ્તુ છે તે પાણીમાં તરી રહી છે, જે વાસણો છે તે પાણીમાં તરી રહ્યા છે, ફ્રીજ સહિતની જે વસ્તુઓ છે તે ક્યાંક ને ક્યાંક નુકસાનીનો વારો વેઠવો પડે તે પ્રકારની પરિસ્થિતિ છે। આ બાજુના રૂમમાં પણ તે જ પ્રકારની પરિસ્થિતિ, કારણ કે જે પ્રકારે રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો છે અને આવી પરિસ્થિતિની અંદર ક્યાંક ને ક્યાંક તેમના ઘરમાં પાણી ઘૂસ્યા છે। સોસાયટીમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે, ના કે એક ઘર પરંતુ સોસાયટીમાં જે નીચાણવાળા જે ઘરો છે તેમાં આ જ પ્રકારની પરિસ્થિતિ અને એવી પરિસ્થિતિની અંદર સમાચાર 31 ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે, કારણ કે જે પ્રકારે સોસાયટીના રહીશો વર્ષોથી આ પ્રકારની પરિસ્થિતિ છે અને તેમના ઘરમાં આ પ્રકારે પાણી ભરાતા હોય તેમને રહેવું કઈ જગ્યાએ તે પણ એક સવાલ ઊભો થયો છે। ત્યારે હાલ પણ વરસાદ છે તે સતત વરસી રહ્યો છે। આવી પરિસ્થિતિની અંદર ક્યારેક જે ઘરમાં છે તે ઢીંચણસમાં અને ક્યાંક ને ક્યાંક જે ઘૂંટણસમાં જે પાણી છે તે ભરાયા છે, ઘર વખરી છે તેને પણ મોટા પાયે નુકસાન થયું। જે રાહદારીઓ છે તેમને પણ ભારે મુશ્કેલી સાથે આ જગ્યાએથી પસાર થઈ રહેવું પડ્યું છે, કારણ કે જે પ્રકારે આ પ્રકારની પરિસ્થિતિ છે, રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો છે, 5 ઇંચથી વધારે જે વરસાદ વરસ્યો અને તેને જ પગલે હાલ જે સોસાયટીના જે મકાનો છે તે પાણીમાં ગરકાવ થયા છે। ઢીંચણ સુધીના પાણી છે તે સોસાયટી વિદ્યાકુંજ સોસાયટીમાં જોવા મળી રહ્યા છે। સહયોગી નીરવ પ્રજાપતિ સાથે હુરતુલ પ્રજાપતિ, સમાચાર 31 મોડાસા।